નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, જો તમારે દરજીકામનો વ્યવસાય શરૂ કરવો હોય તો વ્યવસાય શરૂ કરવા માટે જે સાધનોની જરૂર પડતી હોય છે તો તે ખરીદવા માટે મિત્રો અહીં સહાય આપતી યોજના અમલમાં છે કે જે યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાના નિયમો અને શરતો શું રહેશે, તે સિવાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આ જે યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ નિગમ આવેલ છે તેના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાતમાં રહેતા જે આદિજાતિના લોકો છે તેઓને જ મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના ઉદ્દેશ એટલે કે યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો આદિજાતિના ઈસમો એટલે કે આદિજાતિના લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે અને તેમજ ખૂબ જ નબળી સ્થિતિ હોવાના કારણે તેઓ બેંક અથવા તો સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન નથી લઈ શકતા, લોન લેવામાં મુશ્કેલી પડતી હોય છે। જેથી કરી મિત્રો આદિજાતિના લોકોને સ્વરોજગારી યોજના અંતર્ગત જો તેઓએ દરજીકામનો વ્યવસાય શરૂ કરવો હોય તો વ્યવસાય શરૂ કરવા માટે મિત્રો આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે, જેથી કરી તે દરજીકામનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતાનું જીવન ધોરણ છે તે ઊંચું લાવી શકે, પોતે પગભર થઈ શકે, આત્મનિર્ભર બની શકે। તે હેતુ માટે મિત્રો અહીં સ્વરોજગારી યોજના અંતર્ગત દરજીકામના વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે લાયકાત અને પાત્રતા વિશે એટલે કે યોજનાના નિયમો કેવા રહેશે, યોજનાની શરતો શું રહેશે। તો કે મિત્રો આ યોજનાનો લાભ છે તે ગુજરાતમાં રહેતા આદિજાતિના લોકોને જ મળવાપાત્ર છે, જેથી કરી અરજદારે આદિજાતિ હોવા અંગેનો દાખલો અથવા તો પ્રમાણપત્ર છે તે ફોર્મ ભરતી વખતે રજૂ કરવાનું રહેશે। તે સિવાય અહીં લાભાર્થીની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। લાભાર્થીની ઉંમર છે તે અરજી ફોર્મ જે તારીખે ભરતા હોય તે તારીખને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 55 વર્ષ હોવી જોઈએ। જો લાભાર્થીની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હશે અથવા તો 55 વર્ષ કરતા વધુ હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ આપવામાં આવતો નથી અને મિત્રો ઉંમરના પુરાવા તરીકે લાભાર્થીઓએ એટલે કે અરજદારોએ ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડની નકલ છે તે ફરજિયાત આપવાની રહેશે। તે સિવાય મિત્રો આ યોજના અંતર્ગત દરજીકામનો વ્યવસાય શરૂ કરવા માટે તમે ધિરાણ એટલે કે લોનની માંગણી કરો છો, જેથી કરી મિત્રો દરજીકામ અંગે તમારી પાસે જાણકારી હોવી જોઈએ, તે અંગેની તાલીમ લીધેલ હોવી જોઈએ। કોઈ પણ ટ્રેલરની દુકાન છે અથવા તો રેડીમેડ કાપડની જે ફેક્ટરી છે તેમાં મિત્રો તમે કામ કર્યાનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ અને તે અંગેનું સર્ટિફિકેટ એટલે કે મિત્રો અહીં અનુભવનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। તે સિવાય મિત્રો અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે અરજદાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ₹1,20,000 સુધીની હોવી જોઈએ, પરંતુ જો અરજદાર શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તેમના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹1,50,000 સુધીની હોવી જોઈએ। અહીં જે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેના કરતા જો વધારે વાર્ષિક આવક હશે તો ત્યારે પણ અરજદારને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। ચર્ચા કરી લઈએ સહાય વિશે। તો આ યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। કેટલું ધિરાણ મળવાપાત્ર થશે તો કે ₹50,000 ની મર્યાદામાં લોન આપવામાં આવે છે એટલે કે ધિરાણ આપવામાં આવે છે। મિત્રો અહીં લોન આપવામાં આવે છે જેથી કરી સ્વાભાવિક છે કે તેના પર વ્યાજની ટકાવારી લાગુ પડશે। તો અહીં મિત્રો વ્યાજ દર શું રહેશે, વ્યાજની ટકાવારી કેટલી લાગુ પડશે, તો અહીં મિત્રો જે વ્યાજનો દર છે તે વાર્ષિક 4% વ્યાજના દર સાથે અહીં લોન આપવામાં આવે છે। જો લોનની રકમ છે તે તમે ચૂકવવામાં વિલંબિત કરશો એટલે કે મિત્રો અહીં લોનની રકમ તમે સમયસર ભરપાઈ નહીં કરો તો 2% દંડીય વ્યાજ લેવામાં આવશે। મિત્રો આ યોજના અંતર્ગત લાભાર્થીએ પોતાનો ફાળો છે તે ભરવાનો રહેશે। અહીં મિત્રો કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ પોતાનો ફાળો ભરવાનો રહેશે। મિત્રો યોજના અંતર્ગત ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે જેથી કરી લાભાર્થીએ એટલે કે અરજદારે આ જે લોનની રકમ છે તે ભરપાઈ કરવાની રહેશે। તો તેના માટેનો સમયગાળો શું રહેશે, લોન પરત કરવાનો સમયગાળો કયો રહેશે, તો કે અરજદારોએ 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। વાત કરી લઈએ અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે। તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારા વિસ્તારમાં આવેલ જે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જે કચેરી છે અથવા તો મિત્રો જે કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ છે adijatiNigam.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી તમે અરજી ફોર્મ મેળવી શકશો અને તે અરજી ફોર્મ ભરી અને તમારા જિલ્લામાં આવેલ જે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જે કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાતમાં રહેતા આદિજાતિના લોકો છે અને તેઓએ જો સ્વરોજગારી યોજના અંતર્ગત દરજીકામનો વ્યવસાય શરૂ કરવો હોય તો દરજીકામનો વ્યવસાય શરૂ કરવા માટે ₹50,000 સુધીની લોન આપવામાં આવે છે, તે પણ વાર્ષિક 4%ના વ્યાજ દર સાથે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।